હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 5માં ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો વિદ્યાર્થી મિત્રો. તો ઇંગ્લિશ મીડિયમમાં તમારે સેકન્ડ લેંગ્વેજમાં ગુજરાતી સબ્જેક્ટ આવતો હોય છે, એક વિષય તરીકે ગુજરાતી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એ ગુજરાતી સબ્જેક્ટમાં તમારે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક જે ગુજરાતીની આવતી હોય છે એ ટેક્સ્ટ બુકમાં પાઠ પૂરો થઈ જાય પછી તરત જ વિદ્યાર્થી મિત્રો તમારે એમાં જે ક્વેશ્ચન આન્સર છે એનું કમ્પ્લીટ સોલ્યુશન આપણે આ વિડીયોમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો. પણ એ પહેલાં મારી રિક્વેસ્ટ છે કે જો તમે ચેનલ ઉપર પહેલી જ વખત આવ્યા હોય, તમે એકદમ નવા હોય, તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પેજ ઉપર જોતા હોય ફેસબુકમાં તો પેજને ફોલો કરી લેજો, જેથી વિડીયોઝ છે એની નોટિફિકેશન તમને રેગ્યુલર મળતી રહે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે સાઈનાથ ક્લાસીસમાં એક અત્યારે ઓફર ચાલે છે કે વિદ્યાર્થી મિત્રો તમારે જે આ ધોરણ 5 ગુજરાતી વિષયની કમ્પ્લીટ આખી ટેક્સ્ટ બુકનું સોલ્યુશન તમારે PDF ફાઇલમાં જો તમારા મોબાઈલમાં મેળવવી હોય, બધા ચેપ્ટર એકી સાથે, બરાબર. એટલે કે તમારે એકથી કંઈક આઈ થિંક 9 યુનિટ આવે છે, 9 તમારે ટેક્સ્ટ બુક સોલ્યુશન PDF ફોર્મેટમાં જોઈએ છે. PDF ફાઇલમાં તમારા મોબાઈલમાં તો એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે ઓનલી 115 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ શેર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે અને તમારા મોબાઈલમાં તમે આરામથી સેવ કરી તમારા ટાઈમે જ તમે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક સોલ્યુશન લખી શકો અને એક્ઝામમાં સારો એવો સ્કોર પણ લઈ આવી શકો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો યુ કેન સી હિયર ગાઈઝ, તમે આ બીજું ચેપ્ટર સેકન્ડ યુનિટ છે, બરાબર, તમારો મત આપો. તો તમને જે કામનું છે આપણે ત્યાંથી જ સ્ટાર્ટ કરશું ગાઈઝ. આ ભાષા કર્મો છે, તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો, શીખી શકો કે લખી શકો. ગ્લોસરી તમારે સ્પેલિંગ જે પાઠને લખતા આવતા હોય છે, બરાબર. આ ગીત ગાવાના છે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 16 ઉપર છે અત્યારે ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો છો. અહીંથી ગાઈઝ સરસ મજાનું કાવ્ય છે મોહનલાલ શંકર પટેલનું, બરાબર. આગળ જોઈએ છે. વાત કહું ભાઈ વાત કહું ગીતના આધારે 5 ઓળખી કૌંસમાંથી પંખીના નામ લખવાના છે, બરાબર. શું છે તો અહીં જોઈએ. અહીંયા માત્ર જે વાક્યનો ઉપયોગ કરીને તેમના શબ્દો આવશે એ એકમમાં આવ્યો શીખવાના નથી. કાગડો, સોરી, એ આગળનું છે. કાગડો, ઘુવડ, મોર, બગલો, ગરુડ, પોપટ, કબૂતર અને કૂકડો, આમાંથી આપણે ચોઈસ કરવાના છે. તો આ તો ગાઈઝ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે આ કૂકડા જેવું ચિત્ર છે, બરાબર. આ મોરનું છે, આમાં એવું જરૂરી નથી કે આ પોપટનું ચિત્ર છે, બરાબર. તો અહીંયા આપણે જવાબ પણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. પહેલું ચિત્ર કેનું છે તો કે કૂકડો, બીજું મોર, ત્રીજો કબૂતર, ચોથું કાગડો, બગલો, પોપટ, ગરુડ અને ઘુવડ. આ રીતે તમે લખી શકો ગાઈઝ, બરાબર. આગળ જોઈએ. કોણ કોની નકલ કરે છે, પાના નંબર 17 ઉપર, બરાબર ગાઈઝ. અહીંથી તમે જોઈ શકો છો આન્સર. એવી જ રીતે ચોથો પ્રશ્ન જોઈએ. તો પંખીની પહેલી મહાસભા વાર્તા સાંભળો. અહીંયા ગ્લોસરી, બરાબર, એના સ્પેલિંગો છે ગાઈઝ. વાતચીત, પાના નંબર 19 ઉપરથી અહીંથી ક્વેશ્ચન આન્સર ચાલુ થાય છે કે વાર્તામાં તમને સૌથી વધુ મજા ક્યારે આવી. તો વાર્તામાં કાકા કૌવાએ પક્ષી બ્રધર્સ અને પક્ષી સિસ્ટર સંબોધન કર્યું ત્યારે અને કોયલ બાનુઓ કાગડીબાઈઓને હેરાન કરે છે એવું વાંચીને અમને ખૂબ મજા આવી. આ રીતે આન્સર વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો, બરાબર. આગળ સેકન્ડ ઉપર જોઈએ ક્વેશ્ચન. તો આ મહાસભામાં તમને જવા મળે તો તમે શું કહો. તો આ મહાસભામાં મને જવા મળે તો હું એમ કહું કે નાનામાં નાના પક્ષીનું પણ ધ્યાન રાખો, એકબીજાને દુઃખમાં મદદ કરો અને સૌ સંપીને રહો. થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો મોર જો પોતાની રજૂઆત કરે તો તે શું કહી શકે. મોર જો પોતાની રજૂઆત કરે તો તે કહે, હું રાષ્ટ્રીય પક્ષી હોવા છતાં તમે મને તો બોલવાની તક જ ન આપી. એવી જ રીતે તમને ગમતા કોઈ એક પક્ષીની વિશિષ્ટતા કહો. તો મને હંસ ગમે છે. હંસનો રંગ દૂધ જેવો અને સફેદ અને પવિત્ર હોય છે, એ મોતીનો ચારો ચરે છે. પક્ષીઓને મદદરૂપ થવા તમે શું કરો છો. તો પક્ષીઓને મદદરૂપ થવા હું મારા ઘર આગળ પાણીની થીબ રાખું છું અને તેમાં દરરોજ પાણી ભરી રાખું છું. સાથે તેમને ચણવા માટે દાણા પણ નાખું છું. શાળામાં તમને કયા કામની ટુકડીના નેતા બનવું ગમે, કેમ. તો શાળામાં મને કોઈ ટુકડીનો નેતા બનવાનું હોય તો મને શાળાની સ્વચ્છતા ટુકડીના નેતા બનવું ગમે, કારણ કે તે સ્વચ્છતાની ટેવ પાડવાથી બધી બીમારીઓ દૂર રહે. વર્ગ મોનિટર માટે તમે કોની ભલામણ કરો, કેમ. તો વર્ગ મોનિટર માટે હું અમારા વર્ગના અનિલની ભલામણ કરું,
કારણ કે તે ભણવામાં હોશિયાર છે, શરીરે સશક્ત, શાળાની બધી જ પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લે છે અને નાના મોટા સૌ બાળકોનું ધ્યાન રાખે છે. બરાબર, આ રીતે તમે લખી શકો ગાઈસ. ચોથો પ્રશ્ન જોઈએ, આઠમો પ્રશ્ન જોઈએ તો તમારા વર્ગની સભા ભરાય તો પ્રમુખ કોને બનાવશો, કેમ? તો અમારા વર્ગની સભા ભરાય તો અમે ગીતાને પ્રમુખ બનાવીશું, કારણ કે ગીતા બધા બાળકોની માનીતી છે અને તેનું કહેવું બધા બાળકો માને છે. નવમો પ્રશ્ન જોઈએ ગાઈસ, બાળકોની મહાસભામાં કયા કયા પ્રશ્નોની ચર્ચા કરશો? તો બાળકોની મહાસભામાં અમે શાળાની સ્વચ્છતા, પ્રાર્થના સભા, અભ્યાસ, પ્રવાસ અને બીજી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરશું. શિક્ષકો મિટિંગ કરે ત્યારે કઈ કઈ વાતો કરતા હશે? તો શિક્ષકો મિટિંગ કરે ત્યારે શાળા સમયપત્રકની, બાળકોના અભ્યાસની, નબળા બાળકોની અને બીજી શૈક્ષણિક પ્રવૃત્તિઓના આયોજનની ચર્ચા કરતા હશે. 11મું, અવાજ કરો, મોરની જેમ, કોયલની જેમ, કાગડાની જેમ. બરાબર, તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો પોતાની રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે. 5મું, મને ઓળખો, જોડીમાં કામ કરો. બરાબર, પાના નંબર 19-20 ઉપર છે ગાઈસ આ બધા પ્રશ્નો. તો ઘણા જૂના સમયથી અમારી પેઢીનું નામ પ્રસિદ્ધ છે. કોણ બોલે? તો કે ગરુડ. ભગવાન અમારા પર સવારી કરે છે તેથી લોકો અમારો આદર કરે છે, તો એ પણ ગરુડ આવશે ગાઈસ. અમે આમ તો આફ્રિકાના, પણ ભારતમાં અમારી વસ્તી કરી, શાહમૃગ. બરાબર, અમે શિકાર કરવામાં હોશિયાર છીએ, તો એ ચોથું, તો કે બાજ. પછી 5મામાં, ખાવા પીવાથી થતો ગંદવાળ હટાવવા માટે અમે સતત કામ કરીએ છીએ, તો એ કાગડો. અમે અમારા ઈંડા કોઈ બીજા પક્ષીના માળામાં મૂકી આવીએ છીએ, એ કોયલ. અને અમે હંમેશા જોડે હોઈશું, સારસ. બરાબર, આગળ જોઈએ છે આપણે શું કહે છે. 6થો પ્રશ્ન શું છે? તો નીચેનામાંથી જે વાક્ય સાચું હોય તેની સામે હાજી કે હાજી અને ખોટું હોય તો તેની સામે નાજી રે નાજી બોલો અને લખો. પેલું ગાઈસ, મહાસભાની શાંતિ અને વ્યવસ્થા ખૂબ સરસ હતા, તો એનો અહીંયા હાજી રે હાજી આવશે. એવી જ રીતે બીજામાં નાજી રે નાજી. પછી અહીં 3rd, 4થો, 5મો, તમે 9 સુધી છે બધા જવાબો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને લખી શકો. 7મો પ્રશ્ન જોઈએ, આપેલા શબ્દ માટેના વાક્યો વાંચો, તે પછી મૂળ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. બરાબર, તો ભીડ એટલે કે ગીર્દી ટૂંકમાં. 3 વાક્યો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો ભીડ એટલે ગીર્દી. મહાસભાના સ્થાનમાં બિરાજની ભીડ જામી હતી. સેલનો ભાવ લેવા મોલમાં લોકોની ભીડ ઉમટી પડી અને મદારીએ ખેલ શરૂ કર્યો તો લોકોની ભીડ જામી ગઈ. શું કરવાનું છે? તે પછી મૂળ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. બરાબર, આવી રીતે. પછી અહીંયા યોગ્ય, લાયક. એવી જ રીતે તક, મોકો, અવસર, રહેઠાણ, ગુણ, સારું. 8મો પ્રશ્ન, વાક્ય સામે રાઈટ કરવાનું છે. કબૂતરે નિશાનબાજના પદ માટે બાજનું નામ કહ્યું, કારણ કે? તો ઓપ્શન બી જવાબ આવશે. કબૂતરને લાગે છે કે બાજ જો શિકારીને મદદ ના કરે તો પોતે અને બીજા પક્ષી બચી જાય. આગળ જોઈએ, કાગડાના ભાષણથી મહાસભા પર શું અસર થઈ? તો પક્ષીઓએ કાગડાની વાત પર ખાસ ધ્યાન આપ્યું નહીં. કાગડાઓને કયો ઠરાવ થવાની જરૂર જણાય? તો કે કોયલડીઓ કાગડીઓને હેરાન કરે છે, નહીં તે માટે મહાસભામાં કોઈ પગલાં લે. કાબરે સારસ સારસીના પ્રેમના વખાણ કર્યા, કારણ કે? બરાબર, શું આવશે? તો કે એમાં પક્ષીઓમાં પ્રેમભાવ વધે. નીચેના વાક્યો જેવો જ અર્થ નીકળે તેવા વાક્યો વાર્તામાંથી શોધીને લખો. કાકા કૌવા જે માને છે તે હું પણ માનું છું, તો જવાબ આવશે કાકા કૌવાના મતને હું ટેકો આપું છું. શાહમૃગનો સુંદર દેખાવ તમને આનંદ આપતો જ હશે, તો જવાબ શાહમૃગનું સુંદર રૂપ જોઈ આપ ખરેખર ખુશ થયા જ હશો. પક્ષી જૂથ પાસે કોઈ બરાબર નિશાન તાકનાર હોય તો સારું, તો જવાબ આવશે પક્ષી જૂથ પાસે એક બાહોશ નિશાનબાજની જરૂર છે. એવી જ રીતે ચોથાનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે. અમારું કામ એ જ દિવસે બંધ રાખીને માનવજાત માંદું પડી ગયું. અમારી નાતના સ્ત્રી સમૂહ વતીથી એક વાત કહું, તો જવાબ આવશે અમારી કોમના નારી મંડળ તરફથી હું એક વાત રજૂ કરું છું. 6થો પ્રશ્ન જોઈએ તો તેઓ એકબીજાના વિના જીવી જ ન શકે, તો તેઓ જરા પણ છૂટા રહી શકતા નથી.
તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી શીખ્યા છે, બરાબર. આગળનું સોલ્યુશન નેક્સ્ટ પાર્ટ 2માં ટૂંક સમયમાં જ હું લઈને આવીશ. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.